ભારતીય બંધારણના શિલ્પી, સામાજિક સમરસતાના પથદર્શક, મહામાનવ ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મજયંતિ નિમિત્તે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે આજે સિદ્ધપુર ખાતે શોભાયાત્રામાં ઉપસ્થિત રહી આંબેડકરજીની પ્રતિમાને માલ્યાર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મંત્રી બળવંતસિંહ રાજપૂતે બાબા સાહેબ આંબેડકરના મૂલ્યો અને વિચારોને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે ભારતની પ્રગતિમાં સૌથી મોટું યોગદાન બાબા સાહેબ આંબેડકરનું છે. તેમના કાર્યો થકી આજે આપણો દેશ 5મી આર્થિક મહાસત્તા બન્યો છે. આવનારા સમયમાં ભારત વિશ્વગુરુ અને 3જી મહાસત્તા બનવા જઈ રહ્યો હોવાથી જેનો શ્રેય બાબા સાહેબ આંબેડકરને જાય છે. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ, સંગઠનના હોદ્દેદારો, નગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ, સિનિયર આગેવાનો, સામાજિક સંસ્થાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. શ્રમિકોને ઈ-શ્રમ કાર્ડ પણ વિતરણ કરાયા હતા. કાળઝાળ ગરમીને પગલે નાગરિકોને નિઃશુલ્ક છાશનું પણ વિતરણ કરાયું હતું. તેમજ ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિના ભાગરૂપે આયોજિત રક્તદાન શિબિરમાં સૌને રક્તદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તે સિદ્ધપુર રેલવે સ્ટેશન જકાતનાકા પાસે તરસ્યા લોકો માટે આશીર્વાદરૂપ પાણીની પરબનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાળઝાળ ગરમીમાં સિદ્ધપુર નગરજનો અને મુસાફર જનતાને મિનરલ ઠંડુ શુદ્ધ પાણી મળી રહે તે આશયથી ઠંડા પાણીના મિનરલની પરબ ખુલ્લી મૂકવામાં આવી હતી. આજે સમગ્ર વિશ્વમાં અને ભારતમાં એક આપણા સૌ માટે ગૌરવનો દિવસ છે. એટલા માટે કે આદરણીય ડૉક્ટર આંબેડકર સાહેબનો આજે 134મી જન્મજયંતિ નિમિત્તે 14મી એપ્રિલ કે આપણે બધા આખો ભારત તમામ 140 કરોડ લોકો આખો દેશ જ્યારે ઉજવે એમનું અદ્ભુત એમ કહી શકાય કે ડૉક્ટર આંબેડકર સાહેબ 32 ડિગ્રીઓ ધરાવતા હતા, 9થી વધારે ભાષાઓ જાણતા હતા અને કોલંબિયા યુનિવર્સિટીમાં સૌથી પહેલાં આપણે જે કહી શકાય કે ભારતીય એમને એક એવોર્ડ મળ્યો હતો. બાબા સાહેબ માટે એમને સખત જીવનની અંદર મહેનત કરી. એના કારણે આજે ભારત એકમેક રહ્યું. આજે 75 વર્ષ થયા. ભારતની પ્રગતિમાં સૌથી મોટું કોઈનું યોગદાન હોય તો ભીમરાવ ડૉક્ટર આંબેડકર સાહેબનું રહ્યું છે અને હંમેશા એમને જે કરેલા કાર્યો એનાથી આજે દેશ 21મી સદીમાં ભારત 5મી મહાસત્તા પર પહોંચ્યો છે. આવનાર સમયમાં વિશ્વગુરુ બનવાનો છે, 3જી મહાસત્તા બનવાની છે. એનો કોઈ શ્રેય જાય તો આજે ડૉક્ટર આંબેડકર સાહેબને જાય છે. ડૉક્ટર આંબેડકર સાહેબ કહેતા કે એમનું એક સૂત્ર હતું અને એમ કહેતા શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંગ્રહ કરવો પડે અથવા ચોક્કસપણે કરો. આપણે બધા એમના મૂલ્યો જે છે, એમના જે વિચારો છે એ વિચારો આપણા જીવનમાં ઉતારીએ